રાપર શહેર મધ્યે વિવિધ સ્થળોએ આડેધડ રખડતા ઢોર અંગેની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી સમક્ષ ધારદાર રજૂઆત કરી। રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હર હંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શ્રી અમિતભાઈ ચાવડા સહિત માનનીય મુખ્ય સચિવ શ્રી ગુજરાત સરકાર તથા નાયબ સચિવ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર સાથોસાથ ચીફ ઓફિસર શ્રી રાપર નગર સેવા સદન તથા કલેક્ટર શ્રી કચ્છ સમક્ષ હાલના સમયમાં મારા મત વિસ્તાર હેઠળના રાપર શહેરના વિવિધ જગ્યાઓ પર રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો હોય જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। આ ઉપરાંત રાપર શહેરની બજારોમાં વ્યાપાર કરતા નાના મોટા વ્યાપારીઓ તથા શાકભાજીની લારીઓ વાળાને રખડતા ઢોરના કારણે સમસ્યા સર્જાય છે તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે તેમ છતાં હજુ સુધી વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। માટે તાત્કાલિક ધોરણે રાપર શહેર મધ્યે આડેધડ રખડતા ઢોરો અંગેની સમસ્યા ભોગવતા રાપર શહેરીજનોના હિતાર્થે રખડતા ઢોરોનું કાયમી ધોરણે નિરાકરણ કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી। આ ઉપરાંત આગામી સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાપર શહેરમાં આડેધડ રખડતા ઢોરોને એક જ જગ્યાએ એકઠા કરી રાપર નગરપાલિકાને સોંપવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી।